જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આજે 19મી જૂન અશોકભાઈના દેહનો જન્મદિવસ, રિલેટિવ બર્થડે. આપણે જાણીએ છીએ કે અનંત અવતારમાં અનેક દેહ પ્રાપ્ત થયા, પરંતુ જે દેહે જ્ઞાની પુરુષનો યોગ થાય, ખરેખર તે દેહ સાર્થક થાય છે. જિંદગીને સફળ બનાવવા માટે અનેક જન્મો મહેનત કરે છે, પરંતુ ખરેખર જ્ઞાનીનો યોગ થયા પછી જ, એમનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી, કૃપા પ્રાપ્ત થયા પછી જ ખરેખર જન્મની સફળતા ગણાય છે. દાદા ભગવાન કહે છે તેમ, પોતે પોતાનું સ્વરૂપ પામ્યા પછી જ આખો દેહ પાડોશીની જેમ, એક મિત્ર સમાનની જેમ થઈ જાય છે. નિરંતર એવી ભાવના જ વહે કે જેમાં જગત કલ્યાણ માટે જ કેવળ આ મન વચન કાયા વપરાય. તે ભાવનાની અંદર પણ ખરેખર જ્ઞાની પુરુષની કૃપા જ કામ કરે છે. આજના જીવનમાં વીતી ગયેલા સમય પર મનમાં કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ નથી, અને આવતીકાલ માટે મનની અંદર કોઈ પણ જાતનો ભય નથી રહેતો. એવું આજે જીવન જીવાઈ રહ્યું છે. નિરંતર એવી ભાવના રહ્યા કરે છે કે જગત કલ્યાણ માટે જેમ છે તેમ આ મન વચન કાયા વપરાય, જેમાં સંપૂર્ણ પ્યોરિટી અને કેવળ જ્ઞાનીની આજ્ઞાધીનપણે જ જીવન વહે. કશાયો અને વિષયના બધા જ પરમાણુ ખલાસ થાય, એવા આશીર્વાદ આજે દાદા ભગવાન પાસે અને સર્વે મહાત્માઓ પાસે આજે હું પ્રાર્થના કરું છું. આપ સર્વે ખૂબ ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરશો કે બાકીનું જીવન જગત કલ્યાણ માટે વહેતું મુકાય, એવા ખૂબ ખૂબ આપ આશીર્વાદ આપશો. દાદા તુમારે પાવન પથ પર જીવન અર્પણ હો સારા. દાદા તુમારે પાવન પથ પર જીવન અર્પણ હો સારા. बड़े चले हम रुके न क्षण भर, हो यह दृढ़ संकल्प हमारा. दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा. जीवन अर्पण हो सारा. जय सच्चिदानंद.